હવેથી 50% અશ્યોર્ડ પેન્શન મળશે અંડર યુનિફાઈડ પેન્શન સ્કીમ. હાય, હું છું હેઈ. 1 એપ્રિલ 2025 થી ભારતીય ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરી દીધી છે. જેમને મિનિમમ 25 વર્ષ સર્વિસ આપી હોય તેમને અશ્યોર્ડ 50% પેન્શન મળશે, જે રિટાયરમેન્ટથી પહેલાના 12 મહિનાના એવરેજ બેઝિક પેનું 50% હશે. તો જેમને 10 વર્ષ સર્વિસ કરી છે અથવા 10 વર્ષથી વધારે પણ 25 વર્ષ કરતા ઓછી સર્વિસ કરી છે તેમના માટે પ્રપોર્શનેટ પેન્શન રહેશે. એટલે કે જેમને સમયસર ક્રેડિટ કન્ટ્રીબ્યુશન કર્યું હોય અને કોઈ પણ વિડ્રોવલ ના હોય એ લોકોને દર મહિને 10,000નું ગેરંટેડ પેન્શન મળશે. જો એમ્પ્લોય મૃત્યુ પામે છે તો એવા કેસમાં એમના ફેમિલીના કોઈ એક મેમ્બરને પેન્શનના 60%નો ભાગ મળશે. સો એમ્પ્લોયની પાસે બે ઓપ્શન ઓપન રહેશે. જો એમને નેશનલ પેન્શન સ્કીમમાં કન્ટિન્યુ કરવું હોય તો એવી રીતના કરી શકે છે, અથવા જો એમને યુપીએસમાં સ્વિચ કરવું હોય તો એ લોકો સ્વિચ પણ કરી શકે છે. સો યુપીએસ એક અપગ્રેડેશન છે ફોર એક્ઝિસ્ટિંગ એનપીએસ, અને જે એમ્પ્લોઈઝ છે એમની ઇન્કમમાંથી 10% કન્ટ્રીબ્યુટ કરવાનું કન્ટિન્યુ રાખશે. યુપીએસમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એડિશનલ કન્ટ્રીબ્યુશન આપશે ઓફ 8.5%. એનપીએસમાં પેન્શનની અમાઉન્ટ જે છે એ ફિક્સ નહીં રહે, કારણ કે માર્કેટ રિટર્ન પર આધારિત હોય છે. અને જ્યારે યુપીએસની વાત કરીએ તો એમાં અશ્યોર્ડ પેન્શન મળશે, એટલે કે મોંઘવારી પ્રમાણે પેન્શન પણ વધશે. સો ઇન શોર્ટ, જે યુનિફાઈડ પેન્શન સ્કીમ છે એ કોમ્બિનેશન છે ઓફ નેશનલ પેન્શન સ્કીમ એન્ડ ઓલ્ડ પેન્શન સ્કીમ.